ગુજરાત સરકાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મસ્ત મોટા દાવા કરી રહ્યું છે. જો કે બીજી બાજુ પાણીને ટ્રીટમેન્ટ કરી ફરી ઉપયોગમાં લાવવા માટે બનાવાયેલો કરોડોનો પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. અમદાવાદને અડીને આવેલા સાણંદના તેલાવ ખાતે 10 વર્ષ પહેલા 20 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો હતો. આ પ્લાન્ટની વોટર ટ્રીટમેન્ટ ક્ષમતા 20 મિલિયન લીટર પ્રતિ દિવસની છે. અમદાવાદ કોર્પોરેશને સાણંદની આસપાસના વિસ્તારમાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈ 20 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. જો કે ઓરડા પાસે કર્મચારીઓની ગઠને લઈને એએમસીએ પ્લાન્ટ તૈયાર કર્યો હતો. ત્યારે આ પ્લાન્ટ કોની માલિકીનો છે અને તે વિવાદ લઈ પ્લાન્ટ 10 વર્ષથી બંધ હોવાની હાલ ચર્ચા થઈ રહી છે. પ્લાન વિશે ત્યાં પેલું બખનારું પડ્યું હોય ને તો વાતો થાય, 2-3 દાડા વાર લાગે, પછી તરત પાણી આવે. આમાં કે સાહેબ કે જે એ પ્લાન બનાવ્યો હોય બંધ છે, એ ચાલુ થાય તો બધે પાણી પોકી શકે એમ. અત્યારે એક પ્લાન ચાલુ જ છે બરાબર, અને એ ચાલુ થાય તો બધે પાણી આવી શકે એમ. તો આ મામલે વીટીવીની ટીમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ કરતા તેમણે કહ્યું કે યુજીવીસીએલના કનેક્શનના અભાવે પ્લાન્ટ બંધ હોવાનો દાવો કર્યો. તો બીજી તરફ વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે તંત્ર પર પ્રહાર કર્યા. તેમણે પ્લાન્ટને લઈને વિજિલન્સ તપાસની માંગ કરી છે. પ્લાન્ટ પણ કમ્પ્લીટ કરીને આપી દેવામાં આવ્યો છે, પરંતુ તેના જીઈબી કનેક્શન અને ગુજરાત સરકાર પાસે ઔડા દ્વારા એની રજૂઆત કરવામાં આવે કે આટલા એમએલટી પાણીની અમને જરૂરિયાત છે સાણંદ નગરપાલિકા માટે અથવા તો આજુબાજુના વિસ્તાર માટે. આવનાર સમયગાળા દરમિયાન આ પ્લાન્ટને જીઈબી કનેક્શન માટે અને એના પાણી પુરવઠા માટે ઔડા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્લાન્ટ મહાનગરપાલિકાએ તૈયાર કરીને ઔડાને સુપ્રત કરી દીધો છે, પરંતુ તેના 2 ટેકનિકલ ઇસ્યુને કારણે પ્લાન્ટનું આગળ ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો શરૂ થઈ શક્યો નથી. હાલમાં એના અંગેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને થોડા સમયગાળા दरमियान આ प्लांट कार्यरत થઈ જશે. एक दिन के लिए भी शुरू नहीं किया गया, यानी कि ये साफ दर्शाता है कि JNNURM के अंतर्गत अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन हो या ओडा हो, जो भी कार्य किए गए अच्छी पॉलिसी ना होने के कारण काफी कार्य अधूरे रह गए. कहीं ना कहीं अभी ये प्लांट की मालिकी किसकी है, अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ओडा को बताता है, ओडा अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को बताता है, और कहीं ना कहीं साणंद महानगर पालिका भी वाटर ट्रीटमेंट प्लांट को हाथ में लेने से मना कर रही है. कहीं ना कहीं 20 करोड़ की लागत से ये ट्रीटमेंट प्लांट की मालिक कौन है ये पता नहीं चल पा रहा है. अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन और ओडा की बेदरकारी के कारण कहीं ना कहीं जनता की सेवा के 20 करोड़ रुपए आज धूल खा रहे हैं. મહત્વનું છે કે પ્રજાના કરોડો રૂપિયાના ટેક્સના પૈસે તૈયાર થયેલો પ્લાન્ટ 10 વર્ષથી બંધ હાલતમાં હોવાથી પ્લાન્ટની ગુણવત્તા પણ કથળી છે. તેવામાં અધિકારીઓની બેદરકારીના કારણે આ પ્લાન્ટ આવનારા સમયમાં ચાલુ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. સાણંદના રહેવાસીઓ માટે પાણીની સમસ્યા દૂર કરવા માટે તંત્ર દ્વારા સાણંદ અને તેલાવ વચ્ચે 20 MLD નો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો. આ જે પ્લાન્ટ જે છે 1-2 મહિના નહીં પરંતુ છેલ્લા 10 વર્ષથી આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને તે સમય બાદ આ પ્લાન્ટ જે છે તે બંધ હાલતમાં પડ્યો છે, જેના કારણે અંદરની બાજુ જંગલ જેવી પરિસ્થિતિ જે છે તે બની ચૂકી છે. માત્ર ઝાડવા છે, પાઇપો અહીંયા જે છે તે ધૂળ ખાઈ રહી છે, બગડી રહી છે, અને આખી જે બાબત સામે આવી છે કે આ જે તે વખતે જે ઔડા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, કેન્દ્ર સરકાર દ્વારા બજેટ ફાળવ્યા બાદ તે બાદ ઔડા પાસે સ્ટાફ નહીં હોવાના કારણે આ જે પ્લાન્ટમાં કોર્પોરેશન પાસે મદદ માંગવામાં આવી હતી, સ્ટાફ માંગવામાં આવ્યો અને કોર્પોરેશને આ પ્લાન્ટ બનાવીને આપ્યો. પરંતુ તે બાદ જે પ્લાન્ટ શરૂ કરવાનો હોય તે થયો નથી, જેના કારણે જે પાણી શુદ્ધ થઈને લોકો સુધી અહીંયા પહોંચવું જોઈએ, વધારે પ્રમાણમાં પાણી લોકોને મળી રહે તે પ્રક્રિયા અહીંયા અટકી પડી છે. અને માટે તંત્રની કામગીરી ઉપર સવાલ ઉભા થાય છે, કારણ કે જો 10 વર્ષથી આ પ્લાન્ટની આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આટલા સમયગાળા દરમિયાન આ વહીવટી તંત્ર ક્યાં ગયું હતું? શા માટે આ પ્લાન્ટ ઉપર ધ્યાન ન અપાયું? શા માટે અહીંના સ્થાનિકોની જરૂરિયાત ઉપર ધ્યાન ન અપાયું? અને શા માટે આ પ્લાન્ટ હજુ પણ બંધ છે? જે પ્લાન્ટ પાછળ કરોડોના નાણાં ખર્ચવામાં આવ્યા છે, એટલે કે સીધી રીતે લોકોના પૈસાનો વેડફાટ અહીંયા થઈ રહ્યો છે. અને હવે તંત્ર ક્યાંક કહી રહ્યું છે કે કેટલીક બાબતોને લઈને આ પ્લાન્ટ બનશે અને જલ્દીથી આ પ્લાન્ટ શરૂ થશે, પરંતુ
જોવાનું એ રહે છે કે આ પ્લાન્ટ ક્યારે શરૂ થાય છે અને લોકોને અહીંથી પાણી ક્યારે મળી રહે છે. કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, તેલાવ, અમદાવાદ.